હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, વાઘેલા સ્ટડી ચેનલમાં તમારું સ્વાગત છે. જો આ ચેનલમાં તમે સૌપ્રથમ આવ્યા હોય તો આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તેમજ બેલ આઇકોન બટન દબાવી દો જેથી કરીને આ ચેનલના તમામ નોટિફિકેશનો તમારા સુધી ઝડપથી પહોંચી જાય. આજે આપણે સમાજશાસ્ત્રનું પેપર જે લેવાયું સવારના સમયે તેનું સોલ્યુશન આપવાનું છે. તારીખ 13/4/2026, સવારનો સમય 8:30 થી 11:30, 3 કલાકનો સમય. આર્ટ્સનું સમાજશાસ્ત્રના પેપરનું સોલ્યુશન, વિકાસ અસાઇનમેન્ટના પેપરનું સોલ્યુશન. તેમાં વિભાગ એ, પહેલો MCQ: ભારતમાં સમાજશાસ્ત્રનો સૌપ્રથમ અભ્યાસ કયા વર્ષમાં શરૂ થયો હતો? તો જવાબમાં ડી આવશે, ઈસવીસન 1914માં. બીજું, નોકરશાહીનો ખ્યાલ કોણે આપ્યો? જવાબમાં સી, મેક્સ વેબર. ત્રીજું, નીચેનામાંથી કયું અર્પિત દરજ્જાનું ઉદાહરણ છે? જવાબમાં સી, મહિલા. ચોથું, જ્ઞાતિ હિન્દુ સમાજની કઈ વ્યવસ્થામાંથી ઉતરી આવી છે? જવાબમાં સી, વર્ણ. પાંચમો, માનવ સમાજ અને શરીર રચનાની તુલના કોણે કરી છે? જવાબમાં ડી, હર્બર્ટ સ્પેન્સર. છઠ્ઠું, આંતરિક તણાવ અને સંઘર્ષનો નિકાલ કઈ સંસ્થા દ્વારા થાય છે? જવાબમાં સી, કુટુંબ સંસ્થા. 7, કયા જૂથમાં પ્રત્યક્ષ સહકાર કેન્દ્ર સ્થાને હોય છે? જવાબમાં એ, પ્રાથમિક. 8મો, સામાજિક પ્રક્રિયા કઈ વિવિધતા સાથે સંકળાયેલી છે? જવાબમાં એ, સાંસ્કૃતિક. 9, સમાજમાં ધોરણો અને મૂલ્યો શાની રચના થાય છે? જવાબમાં ડી, સંસ્કૃતિ. 10મો, બાળકો કયા કાર્યક્રમોથી વિશેષ પ્રભાવિત થાય છે? જવાબમાં ડી, ટેલિવિઝન. 11મો, માતૃસત્તાક કુટુંબમાં મિલકતનો વારસો કોને મળે છે? જવાબમાં એ, પુત્રી. 12મો, સ્પેશિયલ મેરેજ એક્ટ કઈ સાલમાં ઘડાયો? જવાબમાં એ, ઈસવીસન 1954માં. 13, માહિતી એકત્રીકરણની અતિ લોકપ્રિય પદ્ધતિ કઈ છે? જવાબમાં બી, સર્વેક્ષણ પદ્ધતિ. 14, બાળકો અને નિરક્ષર વ્યક્તિ પાસેથી માહિતી મેળવવા કઈ પ્રયુક્તિ ઉપયોગી છે? જવાબમાં બી, ચિત્રાત્મક પ્રશ્નાવલી. 15, વિશ્વ જળ દિન ક્યારે ઉજવવામાં આવે છે? જવાબમાં એ, 22 માર્ચ. સૃષ્ટિનું સંચાલન કરનારું તત્વ કયું છે? જવાબમાં સી, સંચાલક. ઉપરાંત આ બી વિભાગના જવાબ હમણાં છેલ્લે આવશે. કેટલા MCQ સાચા તમારા પડ્યા છે તે કોમેન્ટ બોક્સમાં લખજો. બીના જવાબ કેટલા સાચા પડે તે પણ જણાવજો. ટોટલ માર્ક કેટલા આવે છે એ પણ જણાવજો. આ સી વિભાગ, તેના આટલા સવાલો છે. આ સીના બધા જવાબ આપણી સ્ટડી ચેનલમાં મુકાયેલા જ છે, તો તેમાંથી તમે જવાબ જોઈ લેજો. વિભાગ ડીના જવાબ આ રીતે બધા બરાબર. પછી આ વિભાગ ઈ અને આ વિભાગ ઈ, તેમાં પણ આટલા સવાલો હતા. હવે બીના જવાબ આપણે જોઈએ. લાઇનસર બીના જવાબો આ આપણી સ્ટડી ચેનલમાં આ બધા મુકાયેલા જ હતા. તો પહેલો સવાલ પૂછેલો છે કે ભારતીય સમાજના સંદર્ભમાં સામાજિક તથ્યો ક્યાં છે? જવાબ, ભારતીય સમાજના સંદર્ભમાં રિવાજો, પરંપરાઓ વગેરે સામાજિક તથ્યો છે. સામાજિક ધોરણો એટલે શું? જવાબ, સામાજિક ધોરણો એટલે સમાજ જીવનની જુદી જુદી પરિસ્થિતિઓમાં વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતા વર્તનની યોગ્યતા કે અયોગ્યતા નક્કી કરતા સામાજિક નિયમો. કઈ બાબતો દ્વારા સામાજિક વ્યવસ્થામાં સુગ્રથણ જળવાઈ રહે છે? જવાબ, વફાદારી, સહકાર, સંકલન અને કાર્યદક્ષતા દ્વારા. 6, વ્યક્તિના સ્વને સમજવાથી કઈ બાબત જાણવા મળે છે? જવાબ, વ્યક્તિના સ્વને સમજવાથી વ્યક્તિની આત્મલક્ષી બાબત જાણવા મળે છે. 7, બાળકના વિકાસમાં કઈ એજન્સીઓ મુખ્ય ભાગ ભજવે છે? જવાબ, બાળકના વિકાસમાં કુટુંબ, મિત્ર જૂથ, શાળા, સમૂહ માધ્યમો ભાગ ભજવે છે. રાજકીય સંસ્થાના પ્રતીક ક્યાં છે? જવાબ, રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજ.
સર્વેક્ષણ પદ્ધતિ ક્યારે પૂર્ણ થાય છે? જવાબ, સર્વેક્ષણ પદ્ધતિ તેના માપન અને માહિતીના વિશ્લેષણ સાથે પૂર્ણ થાય છે. મૃદાવરણના ઉપરના સ્તરને શું કહે છે? જવાબ, મૃદાવરણના ઉપરના સ્તરને હ્યુમસ કહે છે. તો આ રીતે આખો વિભાગ બી છે. તમે સોલ્યુશનને ચેક કરજો, કેટલા સાચા બેડા તે કોમેન્ટ બોક્સમાં લખજો. થેન્ક યુ વેરી મચ.